શું લોકો એક્સપિરિયન્સ કરવા માટે આ સિસ્ટમનો યુઝ કરે છે કે ખરેખર એમને લક્ઝરી ફીલ કરવી છે? પ્રોફેશનલ એવી સિસ્ટમ અને બેઝિક સેટઅપ લોકો કરાવતા હોય છે. શું ફરક છે? લોકો લક્ઝરી લાઈફસ્ટાઈલ તો માણે જ છે, પણ એની સાથે એક એક્સપિરિયન્સ પણ જરૂરી છે. ફક્ત તમે લક્ઝરી પ્રોડક્ટ પરચેસ કરી લો પણ એનો અનુભવ જ્યારે નહીં કરો તો એનો કોઈ મતલબ નહીં. માની લો કે હું અજાણ્યો વ્યક્તિ છું, મને સાઉન્ડની કોઈ જ ખબર નથી, એકદમ નવો નિશાળ્યો કહી શકાય એ વ્યક્તિને, તો એને કેવી રીતે તમે કન્વિન્સ કરો છો? કોઈ પણ અમારા ક્લાયન્ટ હોય તો એમને ઇમોશનલ અટેચ અમારું રહે છે એની સાથે કન્ટિન્યુ. કંઈક નવું સર્વ કરવાનો અમારું વિઝન છે. એવરી ટાઈમ અમે એક્સપિરિયન્સ લક્ઝરી તો આપીએ છીએ, પણ એ બેટરમાં બેટર કેવી રીતે એક્સપિરિયન્સ કરે. ક્લાયન્ટને સૌથી વધારે કન્ફ્યુઝન શું વાતનું થાય છે? સાઉન્ડનું થાય છે, સ્ક્રીનનું થાય છે કે ઓટોમેટેશનનું થાય છે? ઓટોમેટેશન કરવું એ એક્સપિરિયન્સ છે કે ઇન્વેસ્ટમેન્ટ છે? કારણ કે આ ખર્ચો નાનો તો હોતો નથી. તો શું બેઝિક બજેટની અંદર એ આવો પ્રીમિયમ એક્સપેરિમેન્ટ કરી શકે અથવા તો એક્સપિરિયન્સ લઈ શકે છે? હોમ થિયેટર ઘરની લાઇફસ્ટાઇલ, પ્રોપર્ટી અને વેલ્યુ પર કઈ રીતે અસર? કારણ કે કોઈ વ્યક્તિ પોતાના ઘરે આ પ્રકારનું હોમ થિયેટર અથવા તો સાઉન્ડ સિસ્ટમ લગાડતા હોય છે, તો શું એના ઘરની વેલ્યુ વધતી હોય? નમસ્કાર, હું છું તેજસ મોદી. સુરતીસના વિશેષ પોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત છે. સાંભળવું સૌને ગમતું હોય છે, અને જેટલી સારી રીતે સાંભળતા હોય છે એ વાત, એ શબ્દો, એ સંગીત મનમાં ખૂબ જ સારી રીતે ઉતરતું હોય છે. ત્યારે આપણી સાથે આજે સ્ટુડિયોમાં એક એવા વ્યક્તિ છે જે આના પર ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યા છે. માત્ર સુરત જ નહીં, ગુજરાત જ નહીં, પરંતુ દેશભરમાં તેમની આ જે સિસ્ટમ છે, જે તેઓ કાર્ય કરી રહ્યા છે, તેમનું પ્રસિદ્ધિ મળી છે તેમને, તે કાર્ય કરી રહ્યા છે, તેમનું કાર્ય વખણાઈ પણ રહ્યું છે. હું વાત કરી રહ્યો છું સેટન ઓડિયો વિડીયો સિસ્ટમના વિપુલભાઈ ગુજરાતીની. વિપુલભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. સાંભળવું સૌને ગમતું હોય છે, અને સારા શબ્દો હોય, સારી વાત હોય, સારી રીતે કહેવાયેલી હોય, અને એ પણ મ્યુઝિક સાથે, તો તરત દિલમાં ઉતરી જાય છે, મનમાં ઉતરી જાય છે. તો આવો વિચાર કેવી રીતે આવ્યો? સૌથી પહેલો સવાલ તો સેટન ઓડિયો વિડીયો સિસ્ટમ્સ માર્કેટમાં જ્યારે રિસર્ચ કર્યું ને, તો એવું લાગ્યું કે લોકો ઓડિયો સિસ્ટમ ખાલી સેલ કરે છે. એકચ્યુઅલમાં ઓડિયો સિસ્ટમ સેલ કરવી અને એને કંઈક અલગ એક્સપિરિયન્સ આપીને સેલ કરવી, તો એ એક કેલિબ્રેશન કરીને એનો પાર્ટ હોય છે, અને લોકો એનો એક્સપિરિયન્સ કરતા હોય છે. બરાબર છે. તો સિનેમેટિક એક્સપિરિયન્સ કેવી રીતે ડેવલપ થાય અને અમે એ કેવી રીતે બેસ્ટ સર્વ કરીએ એના ઉપર અમારું ફોકસ હતું. તો વિપુલભાઈ, સુરતમાં આવીને આ ઇન્ડસ્ટ્રીની અંદર તમે આવ્યા, અત્યારે ખૂબ સારું કામ કરી રહ્યા છો. મૂળ તમે ભાવનગરના છો, અમરેલીના છો, માફ કરજો, અમરેલીના છો. તો અમરેલીથી અહીંયા આગળ આવવાનું કેવું થયું? પરિવારમાં કયા રીતે તમારો બિઝનેસ ચાલતો હતો? પહેલેથી આ જ બિઝનેસ સાથે સંકળાયેલા હતા? પરિવાર તો કેવું છે કે પહેલાં સૌ પ્રથમ એસટીડી પીસીઓ શોપથી ચલાવતા હતા. ફાધરને પહેલાં હીરામાં હતા, ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં. પછી એસટીડી પીસીઓનો યુગ આવ્યો. એના પછી મોબાઈલમાં ટ્રાન્સફોર્મ થયું, જે ડિજિટલ યુગ તરીકે પણ કહી શકાય. તો મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં ફૂલ ફેમિલી અમે ઇન્વોલ્વ હતા. એટલે મને એક પોતાનો શોખ હતો મ્યુઝિક અને રિંગટોન્સ ડાઉનલોડ કરવાનું. આ બધું અમે વરાછામાં અમે ફર્સ્ટ હતા આ બધું ચાલુ કર્યું એમાં. તો એના ઉપરથી પછી કેવું છે કે કંઈક નવું જોઈતું હોય, ફૂલ ફેમિલી એક જ ઇન્ડસ્ટ્રીઝમાં હોય. બરાબર છે. તો અમે એવું વિચાર્યું કે કંઈક અલગ કરીએ, કંઈક નવું. તો મને સ્પેશિયલી મ્યુઝિક સાથે થોડો લગાવ હતો, જે સાંભળવું અને કંઈ સિનેમેટિક એક્સપિરિયન્સ લેવો. તો પછી મેં એવું વિચાર્યું કે હું આ જ સેગમેન્ટમાં આગળ વધું. તો પછી શરૂઆત કેવી રીતે કરી આ ઓડિયો સિસ્ટમ જે આપણે માર્કેટમાં અમે રિસર્ચ એ કર્યું હતું, હું ને મારા મોટા ભાઈ હતા સાથે થોડો સમય. તો મને એવું જાણવા મળ્યું કે લોકો ફક્ત પેલી 5.1 સાઉન્ડ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી દે અને કસ્ટમરને કહી દે તમારું ઇન્સ્ટોલ થઈ ગયું, ચાલુ થઈ ગયું. પણ એકચ્યુઅલમાં એવું નથી હોતું. એનું એક કેલિબ્રેશન પાર્ટ હોય છે, જે ઓડિયોને આખે મેનેજ કરવાનું હોય છે, કે તમને સરાઉન્ડિંગ ઇફેક્ટ કેવી રીતે મળે, ડોલ્બી એટમોસની ઇફેક્ટ કેવી રીતે મળે. તો ડ્યુરિંગ કંઈ પણ કન્ટેન્ટ ચાલુ છે તો એ સમયે તમારો એક એવું ફીલ થાય કે તમે એ કન્ટેન્ટની સામે છો, એ તમારી સામે બધી ઘટનાઓ બની રહી છે. તો આ એક્સપિરિયન્સ ડેવલપ કરવા માટે અમે એમાં વિચાર્યું કે આવું કોઈ સર્વ નથી કરતું, તો એ અમે ટ્રાય કરી સર્વ કરવાની, અને એમાં બેસ્ટ છે.
જનરલી સુરતની અંદર ક્યાં કોઈક પરિવાર ડાયમંડમાં હોય, ક્યાં ટેક્સટાઇલમાં હોય, ઓડિયો વિડીયો અથવા તો ઓડિયો વોઇસ ઇન્ડસ્ટ્રીમાં કે ફિલ્ડમાં એન્ટ્રી કરવી તમને લાગ્યું નહીં કે આ બહુ મોટું રિસ્ક છે? ના, રિસર્ચ કર્યું હતું તો આ ઇન્ડસ્ટ્રીઝ ઘણી મોટી છે અને હવે નેક્સ્ટ કેવું છે કે લોકો લક્ઝરી લાઈફસ્ટાઈલ તો માણે જ છે, પણ એની સાથે એક એક્સપિરિયન્સ પણ જરૂરી છે. ફક્ત તમે લક્ઝરી પ્રોડક્ટ પરચેસ કરી લો પણ એનો અનુભવ જ્યારે નહીં કરો તો એનો કોઈ મતલબ નથી. તો ઇન્ડસ્ટ્રીઝ તો મને ઘણી મોટી લાગે છે અને છે જ. અમારી પાસે કામ ખૂબ ઘણું છે અને દિવસે ને દિવસે અમારું વર્ક અને ટર્નઓવર અમારું વધતું પણ જાય છે. તો કે તમે કીધું કે તમે રિસર્ચ કરી હશે, તો ઘણા બીજા બધા લોકોએ પણ રિસર્ચ કરી હશે અને 100% તે પણ આ ફિલ્ડમાં હશે, તમારા પહેલાં હશે અથવા તમારા પછી આવવાના હશે. તમે તમારી ખાસિયત અથવા તમારી વિશેષતા કઈ રીતે ઊભી કરી છે જેથી કરીને કોઈ પણ ક્લાયન્ટ હોય, ચાહે એ કોમર્શિયલ કરતા આવતો હોય અથવા પોતાના પર્સનલ યુઝ માટે કરાવી શકતો હોય, તો એ તમારો અપ્રોચ કરે અથવા તમને એડમાયર કરે કે ના ભાઈ મારે કરાવવું તો આ આમની પાસે જ કરાવવું છે? સૌ પ્રથમ ક્લાયન્ટ અમારી જોડે કોઈ બી ડિસ્કશનમાં આવે ને કે અમારે કંઈ હોમ થિયેટર એક્સપિરિયન્સનું હોમ થિયેટર બનાવવું છે, તો અમે જનરલી છે ને ક્લાયન્ટનો રૂમ, એમના આર્કિટેક્ટ જોડે મિટિંગ કરતા હોઈએ, એમની શું પર્પઝ છે, કેવો એક્સપિરિયન્સ લેવો છે, એમનું શું બજેટ છે, આ બધા જ એરિયામાં અમે પહેલાં એમની સાથે ડિસ્કશન કરીએ અને પછી અમે એમને એવું ડિઝાઇન કરીને આપીએ કે જેમાં લક્ઝરી તો ફીલ થતી જ હોય છે પણ એક એક્સપિરિયન્સ પણ એવો, એન્વાયરમેન્ટ પણ એવું અમે ક્રિએટ કરીને આપીએ છીએ કે ક્લાયન્ટ અમને અગેન રેફરન્સ આપે છે. જી. જેમાં અમે એવું સમજો કે અમે ક્લાયન્ટ ટુ ક્લાયન્ટ, રેફરન્સ ટુ રેફરન્સ, અમે 17-18 રેફરન્સ પર કામ કરી રહ્યા છીએ હાલમાં. અત્યારે હાલ કંપની ક્યાં ક્યાં પ્રકારની સર્વિસ આપી રહી છે? હાલમાં ડેડિકેટેડ હોમ થિયેટર્સ, ઓડિટોરિયમ, કોન્ફરન્સ રૂમ, રેકોર્ડિંગ સ્ટુડિયો, બેકગ્રાઉન્ડ મ્યુઝિક સિસ્ટમ્સ, હોમ ઓટોમેશન અને કંઈ પણ રેસિડેન્શિયલ અથવા કમર્શિયલ ઓડિયો વિઝ્યુઅલ સોલ્યુશન્સ જ્યાં પણ રિક્વાયરમેન્ટ હોય છે, તો આ બધી જ એરિયામાં અમે કામ કરીએ છીએ. અચ્છા, સુરતની અંદર ઘણા બધા લોકોને તમે આ સર્વિસ પ્રોવાઈડ કરી હશે. શું લોકો એક્સપિરિયન્સ કરવા માટે આ સિસ્ટમનો યુઝ કરે છે કે ખરેખર એમને લક્ઝરી ફીલ કરવી છે? જનરલી કેવું હોય છે કે ક્લાયન્ટને તો માઇન્ડમાં એવું હોય છે કે મારે હોમ થિયેટર બનાવવું છે, પણ બનાવવાની સાથે અમે એમને એવું પણ ગાઈડ કરીએ છીએ કે આ એક એક્સપિરિયન્સ વસ્તુ છે જેનો અનુભવ કરવાનો છે અને તમને રિલેક્સ ફીલ થશે. તમે ગમે તેવું થકાન લઈને ઘરે પહોંચો પણ થિયેટરમાં જો 1 કલાકનું મૂવી અથવા 3 કલાકનું મૂવી તમે જુઓ છો તો તમે એમાં ઇન્વોલ્વ કેવી રીતે થઈ જાવ છો, ઇમોશનલ અટેચમેન્ટ તમારું કેવું બને છે, તો આ એક્સપિરિયન્સ અમે ડેવલપ કરીએ છીએ અને એ એક્સપિરિયન્સ ડેવલપ કરતાં જ અમને એ લોકો આગળ રેકમેન્ડ કરે છે કે હવે બધાને કરવું જોઈએ. એટલે એક્સપિરિયન્સ તો થાય છે પણ એની સાથે સાથે તમે લક્ઝરી પણ ફીલ કરી શકો છો. હા, રાઈટ. ઓપોઝિટ સાઈડ નથી. હા, ઓ બંને સાથે જ ચાલી રહ્યું છે. તમે જ્યારે એક્સપિરિયન્સ કરતા હોવ છો એની સાથેનો ઓડિયો વિડીયોનો અથવા તો એ સીન તમે જોતા હો છો તે સમયે તમે લક્ઝરીનો પણ અનુભવ છો. પ્રોફેશનલ એવી સિસ્ટમ અને બેઝિક સેટઅપ લોકો કરાવતા હોય છે. શું ફરક છે આ બંને વસ્તુનો? અને જ્યારે કોઈ વ્યક્તિ આ બંને વસ્તુ યુઝ કરતા હોય અથવા વાપરતા હોય અલ્ટરનેટ કોઈ બંનેમાંથી, તો શું એ લો ફીલ કરે અથવા તો શું એને એ વસ્તુ મિસ કરતો હોય એવું કહી શકાય? પ્રોફેશનલ ઓડિયો સિસ્ટમમાં કેવું હોય છે કે પ્રોસેસર બેઝ ઓડિયો વિડીયો રિસીવર થકી સિસ્ટમ રન થતી હોય. બેઝિક સિસ્ટમ કેવું હોય સર્કિટ બેઝ ચાલતી હોય. લાઈક એમાં 5.1ના 5 સ્પીકર લગાવી દો, એક સબવૂફર આવી જાય અને એમાં કોઈ કેલિબ્રેશન કરવું કે એમાં કોઈ સાઉન્ડને મેનેજ કરવો, એમાં કોઈ ટોન મેનેજ કરવા એવી કોઈ ફેસિલિટી ના હોય. જ્યારે ઓડિયો વિડીયો રિસીવર થકી તમે કોઈ પણ સિસ્ટમ ઇન્ટિગ્રેટ કરો છો તો એમાં સ્પેસ મળે, એમાં વર્ક તમે કરી શકો અને એમાં અમારી માસ્ટરી હોય છે. અમે કેલિબ્રેશન કરીએ છીએ, પહેલાં અમે અમારું પોતાનું સેટઅપ કરીએ છીએ, પછી ક્લાયન્ટને સંભળાવીએ છીએ ને ક્લાયન્ટને એવું લાગે છે કે સરાઉન્ડમાં ઇફેક્ટ ઓછી આવે છે અથવા બેઝ વધારે જોઈએ છે, કેમ કે બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે.
ઇવન ટેસ્ટની વાત કરીએ ને તો કન્ટ્રી વાઇઝ પણ લોકોનો ટેસ્ટ અલગ હોય છે, રાજ્ય વાઇઝ પણ હોય રાજ્ય છે. વાઇઝ બી હોય છે. તો એ ટેસ્ટને કેવી રીતે મેનેજ કરો એ સેટઅપ થાય અને પછી એ એક્સપિરિયન્સ આખો ડેવલપ થતો હોય છે. એટલે સુરતમાં રહેતો વ્યક્તિ અને સૌરાષ્ટ્રમાં રહેતો વ્યક્તિ એનું સાઉન્ડ લિસનિંગ અલગ અલગ હોય છે બધાની તો skill. કેટલું અઘરું હોય છે, કેટલું કેવી રીતે મેનેજ કરો છો તમે? નહીં, મેનેજ કેવું છે કે જનરલી અમે એક ફિક્સ હોય, એક સ્ટાન્ડર્ડ હોય, એ પ્રમાણે તો અમે સેટઅપ કરીને આપીએ છીએ. પછી અમે ક્લાયન્ટને એવું કહીએ છીએ કે તમે કોઈ 2-3 દિવસ કોઈ મૂવી જુઓ, આમાં તમને શું ફીલ થાય છે. તો એ ક્લાયન્ટ જ આપણને કહે છે કે મને આમાં બેઝ ઓછો લાગે છે, યા તો વોકલ્સ ઓછા લાગે છે, યા સરાઉન્ડ ઓછું પડે છે. તો આ બધી વસ્તુને કેવી રીતે એને ફૂલફિલ થાય એ અમે ડેવલપ કરતા હોય એમાં સેટિંગ કરીને. માની લો કે હું અજાણ્યો વ્યક્તિ છું, મને સાઉન્ડની કોઈ જ ખબર નથી. હા, જોઈએ છે, એક અનુભવ થાય છે, એકદમ નવો નિશાળ્યો કહી શકાય એ વ્યક્તિ, અને તમને એઝ અ પ્રોફેશનલ ઇન્વાઇટ કરે છે અમારા ઘર માટે, તો તમે બેઝિક એને કઈ રીતે સમજાવો જેથી માણસના મનમાં, કે તમે જે શબ્દો કીધા હતા, તમે જે એના ઇન્સ્ટ્રુમેન્ટલ વસ્તુઓ કીધી કે આ વોકલ છે અથવા તો આ છે, સામાન્ય માણસને એનું જ્ઞાન જ નથી હોતું. તો એને કેવી રીતે તમે કન્વિન્સ કરો છો કે એ વસ્તુ આ સમજે અને ધ્યાનપૂર્વક એ વસ્તુનો એ જે 2-3 દિવસ એક્સપિરિયન્સ કરવાનો તે કરી શકે? 20-30% ક્લાયન્ટ એવા હોય છે જેમને થિયેટરનો એક્સપિરિયન્સ તો કરવો છે, પણ એમને એકચ્યુઅલમાં કેવું હોવું જોઈએ, શું સાઉન્ડ છે, એનો ખ્યાલ જ નથી. તો આના માટે કેવું છે, આપણો એક્સપિરિયન્સ સેન્ટર છે. પહેલાં અમે કોઈ પણ ક્લાયન્ટને સીધું કોટેશન કે કોઈ બજેટ કે એવું કંઈ આપતા નથી. ફર્સ્ટ પ્રાયોરિટી એવી હોય છે કે ક્લાયન્ટ અમારા એક્સપિરિયન્સ સેન્ટર પર આવે, એ એક્સપિરિયન્સ કરે, સાઉન્ડની દુનિયા શું છે, એમને એક્સપિરિયન્સ શું મળે છે, લક્ઝરી શું મળે છે, એમનું ઓડિયો વિઝ્યુઅલ કેવી રીતે ડિઝાઇન થવું જોઈએ, અને એ પણ એમના બજેટ પ્રમાણે કેવું હોવું જોઈએ આઈડિયલી, એમના રૂમ પ્રમાણે આઈડિયલી કેવું હોવું જોઈએ, એમના આર્કિટેક્ટ જે ડિઝાઇન બનાવીને આપે છે એ પ્રમાણે કેવું હોવું જોઈએ. આનો આખો અમે લાઈવ એક્સપિરિયન્સ કરાવીએ છીએ. એ એક્સપિરિયન્સ થયા પછી ક્લાયન્ટ જાતે જ એવું કહે છે કે મારે આ સિસ્ટમને આ લેવી છે. પણ જ્યારે કોઈ પરિવાર આવતું હોય તો પરિવારમાં 3 લોકો એવા હોય છે. પતિનો મૂડ અલગ હોય છે, પત્નીનો મૂડ અલગ હોય છે, અને ઘરે બાળકો હોય તો એનો અલગ ટેસ્ટ હોય છે, અને જો બા બાપુજી હોય તો પછી એમનો આખો ટેસ્ટ અલગ હોય છે. તો એવા સંજોગોમાં કેટલું અઘરું થઈ જતું હોય છે? અઘરું તો થતું હોય છે, પણ જનરલી કેવું હોય કે મેન ડિસિઝન મેકર આવતા હોય, અને એમની સાથે કદાચ વાઈફ પણ આવતા હોય, અથવા સન આવતા હોય, અથવા ફાધર્સ આવતા હોય. તો બંનેને એક્સપિરિયન્સ કરવા માટે બંનેના કન્ટેન્ટ ચલાવીને અમે એક્સપિરિયન્સ કરાવીએ છીએ કે તમે એકચ્યુઅલમાં શું સાંભળવાના છો. તમે તમારા થિયેટર રૂમ, તમે એવું સમજો કે આ તમારો થિયેટર રૂમ બની ગયો છે, તો તમે શું સાંભળવા માંગો છો, શું જોવા માંગો છો, એના ઉપરથી અમે ડિસિઝન લેતા હોઈએ છીએ કે એમને કેવું જોઈએ છે. અચ્છા, તો ક્લાયન્ટને સૌથી વધારે કન્ફ્યુઝન શું વાતનું થાય છે? સાઉન્ડનું થાય છે, સ્ક્રીનનું થાય છે, કે ઓટોમેટિશનનું થાય છે? હા, ક્લાયન્ટને કેવું હોય છે કે બધા જ ક્લાયન્ટ એવું કહે કે મારે લાર્જ સ્ક્રીન જોઈએ છે, મતલબ આ જેવડી દિવાલ છે ને એવડી સ્ક્રીન જોઈએ છે, એટલે 100 મોટી. બરાબર. તો કેવું છે કે રૂમની ડેપ્થ પણ જરૂરી હોય છે, કેમ કે ઘણી વખત એવું થાય કે હિરોઈન અલગ જગ્યાએ જોવી પડે અને વિલનને પણ અલગ જગ્યાએ જોવા પડતા હોય. એટલે આપણે જનરલી એવું કહી શકીએ કે જ્યારે આપણે થિયેટરમાં જોવા જતા હોય તો આપણે પસંદ કરીએ કે સૌથી ઉપરની સીટ પર બેસે, જેથી કરીને આપણને પેરીફેરીમાં આપણો જે આંખનો કોન્ટેક્ટ છે રીતે જોવા મળે, સિંગલ વિઝ્યુઅલમાં તમને મળે. તો આ ડિફરન્સને અમે પહેલા ત્યાં લાઈવ સમજાવી એક્સપિરિયન્સ સેન્ટરમાં. પછી એમના રૂમ પ્રમાણે કેવડી સ્ક્રીન હોવી જોઈએ એ અમે એમને ગાઈડ કરીએ, અને આના ઉપરથી આખું ડિઝાઇન થતું હોય છે. એટલે મતલબ કે તમારે તમારા ઘરની અંદર ક્યારેય બી ટીવી લો અથવા તો સાઉન્ડ સિસ્ટમ લો તો એક પર્ટિક્યુલર એનું મેજરમેન્ટ હોવું જોઈએ કે આટલી ડેપ્થ હોય અથવા તો આટલો એની સાઇઝ હોય તો એ પ્રમાણે જ ટીવી લેવું જોઈએ. ઘણી વખત એવા એક્સપિરિયન્સ થાય કે લોકોએ મોટું ટીવી લઈ લીધું હોય અને પછી તમને બોલાવે. એમાં એવું થાય કે ટીવીમાં તો છે ને ખરેખર લોકો જનરલી ટીવીનું કેવું છે કે એમાં પ્રકાશ પાછળથી આવતો હોય છે, જે સીધો તમારી આંખને નુકસાન કરે. તો ટીવીમાં તમારે ખાસ કરીને જોવું પડે કે તમારી ડેપ્થ કેટલી છે, તો એ પ્રમાણે કયું બેસ્ટ ટીવી ત્યાં મૂકી શકાય. અને પ્રોજેક્ટરમાં કેવું છે, લાર્જ સ્ક્રીન તમે કોઈ પણ સાઇઝની બનાવી નાખો
તો તમે એને નજીક ડિસ્ટન્સથી પણ જોશો જોઈ શકો છો. તો એનાથી તમને આંખને નુકસાન નથી. પણ કેવું છે કે એક એવું પણ છે કે કન્ટેન્ટ જોતા જોતા તમારે મોંડી હલાવવી પડે તો એ એક રાઈટ નથી એમ. તમને સિંગલ વ્યૂમાં પ્રોજેક્શન કેમાં બેસ્ટ મળે છે એ બેસ્ટ. અચ્છા, ઓટોમેટેશન કરવું એ એક્સપિરિયન્સ છે કે ઇન્વેસ્ટમેન્ટ છે? કારણ કે આ ખર્ચો નાનો તો હોતો નથી. ઓલમોસ્ટ હા. એનું એક બજેટ સારાવાનું હોય છે. કારણ કે જ્યારે સારી વસ્તુ લેતા હોય ઓકે. તો તમે એને શું માનો છો અને ક્લાયન્ટને કેવી રીતે કન્વિન્સ કરો છો કે આ એક એક્સપેન્સ નથી, ખર્ચો નથી, પણ આ તમારું એક ફ્યુચરનું ઇન્વેસ્ટમેન્ટ છે? હોમ ઓટોમેશન એવી પ્રોડક્ટ છે કે જે તમને એક લાઈફસ્ટાઈલ તો તમારી ઇન્ક્રીઝ કરે જ છે, પણ એની સાથે એફિશિયન્સી પણ વધારે છે, તમારું કમ્ફર્ટ ઝોન વધારે છે, તમારો સમય બચે છે, અને એક હું એવું કહી શકું કે ઇન્વેસ્ટમેન્ટ છે, તમારી પ્રોપર્ટીની વેલ્યુ પણ વધારે છે. યસ, સાચી વાત છે. ખાસ કરીને તમારી પાસે જે ક્લાયન્ટ આવતા હોય છે એમાં અત્યારે કોમર્શિયલી વધારે હોય છે કે પછી રેસિડેન્શિયલ, જેને પર્સનલ યુઝ માટે, પોતાના ઘર માટે, પોતાના બંગલા માટે, અથવા તો કોઈકે પોતાનું ફાર્મ હાઉસ લીધું એના માટે હોય છે? રેસિડેન્શિયલ અને કમર્શિયલ બંને ઇક્વલ જ હોય છે. કમર્શિયલમાં કેવું છે, કોર્પોરેટ્સ કંપની, ગવર્મેન્ટના વર્ક, જેમાં હાઈ સ્કેલના વર્ક થતા હોય છે, જેની ટિકિટ સાઇઝ મોટી હોય છે. અને રેસિડેન્શિયલના પ્રોજેક્ટ એની સામે નંબર ઓફ ક્વોન્ટિટી કહીએ તો એ વધારે હોય છે, પણ એની ટિકિટ સાઇઝ પહેલાં કરતાં થોડી ડાઉન હોય છે કમર્શિયલ કરતાં. પણ કોમર્શિયલ સ્પેસમાં અત્યારે લાગી રહ્યું છે કે આ જે ઓડિયો વિડિયો સિસ્ટમ છે અથવા તો આ પ્રકારનું જે અનુભવ છે એની ડિમાન્ડ વધી રહી છે? હા, એમાં એવું છે કે કમર્શિયલમાં હવે છે ને ફક્ત એ બેકગ્રાઉન્ડ મ્યુઝિક કે કોઈ ઓડિટોરિયમ કે કોન્ફરન્સ રૂમ બનાવે છે તો એ ફક્ત જોવા માટે નથી, એ એકચ્યુઅલમાં એનો કોલાબરેશન રૂમ થઈ ગયો છે. હા. જેમાં એ એમના ક્લાયન્ટ અથવા કોઈ પણ બીજા વેન્ડરો સાથે કોલાબરેશન કેવી રીતે કરવું, એમના પ્રેઝન્ટેશન કેવી રીતે આપવા, તો એના ઉપરથી કેવું છે કે ડેડિકેટેડ કોન્ફરન્સ રૂમ હોય અથવા ઓડિટોરિયમ હોય તો લોકોનું ઇન્ટરેક્શન વધે. ઇન્ટરેક્શન વધે ને તો એનાથી એનું વર્કની એફિશિયન્સી વધે. તો એના માટે હવે કોર્પોરેટ 100% આ વર્ક ઉપર, આના ઉપર કામ કરે છે. બરાબર છે. અચ્છા, ખાસ કરીને ચાહે કોર્પોરેટની તો વાત થઈ, પણ કોઈ સામાન્ય પરિવારના વ્યક્તિ છે, હું અમાઉન્ટ નથી કહેતો, પરંતુ એક બેઝિક એની નીડ છે કે ના, મારે મારા ઘરમાં એક નાની સિસ્ટમ લગાડવી છે. આજે ઓલમોસ્ટ 60-70 લાખના તો 2 BHK 3 BHKના ઘર થઈ ગયા છે સુરતની અંદર. તો એક એને એવું હોય કે ના, મારે પણ મારા ઘરમાં આ એક એક્સપિરિયન્સ કરવો છે. તો શું બેઝિક બજેટની અંદર એ આવો પ્રીમિયમ એક્સપેરિમેન્ટ કરી શકે અથવા તો એક્સપિરિયન્સ લઈ શકે છે? અગર ક્લાયન્ટ વિધાઉટ કન્સલ્ટન્ટ કામ કરે છે તો એમનું બજેટનું કોઈ ફિક્સ રહેતું નથી, અને એમને જે એક્સપિરિયન્સ લેવો છે ને એ પણ નથી મળવાનો. અગર કન્સલ્ટન્સી પ્રોપર હોય છે તો એમનું બજેટમાં પણ કામ થઈ શકે છે અને એ બેસ્ટ એક્સપિરિયન્સ સાથે થઈ શકે છે. હોમ થિયેટર ઘરની લાઇફસ્ટાઇલ, પ્રોપર્ટી અને વેલ્યુ પર કઈ રીતે અસર? કારણ કે કોઈ વ્યક્તિ પોતાના ઘરે આ પ્રકારનું હોમ થિયેટર અથવા તો સાઉન્ડ સિસ્ટમ લગાડતા હોય છે, તો શું એના ઘરની વેલ્યુ વધતી હોય છે? એકચ્યુઅલમાં પ્રોપર્ટી છે ને આર્કિટેક્ચરલ શોકેસ છે, જે એ લોકો હરેક પ્રિમાઇસીસને કંઈક અલગ એક્સપિરિયન્સ આપવા માગતા હોય છે, અને આ હોમ થિયેટર એમનો એક પાર્ટ છે. એમની સાથે પ્રોપર્ટીની એસેટ પણ વધે છે, એટલે હું એવું કહીશ કે એસેટ એમની ઇન્ક્રીઝ થાય છે. અચ્છા, હોમ થિયેટર ફરીથી આ એક એટલા માટે કે લોકો સમજી શકે એટલા માટે આ સવાલ હું રિપીટ કરી રહ્યો છું કે માની લો કે કોઈકને હોમ થિયેટર લેવું હોય અને એ કન્સલ્ટિંગ નથી કરતો, તો શું એને એક્સપિરિયન્સ હશે? અને કન્સલ્ટિંગ કરે છે તો એને શું એક્સપિરિયન્સ હશે? અગર કન્સલ્ટિંગ નથી કરતા ને તો એ પત્તાની બ્લાઇન્ડ ગેમ જેવું છે કે ખોલ્યા પછી ખબર નથી કે શું પૈસા વધુ જતા રહ્યા છે કે ઓછા મળ્યા છે, પણ એક્સપિરિયન્સ તો નથી જ મળવાનો. અગર કન્સલ્ટિંગ કરીને એ જો વર્ક કરે છે તો ખરેખર એમના બજેટમાં જ એમને બેસ્ટ એક્સપિરિયન્સ મળવાનો છે, આ ગેરંટી છે. અચ્છા, ખાસ કરીને શું સમજવું જરૂરી છે આની અંદર? કોઈ પણ ક્લાયન્ટ ચાહે તમારી પાસે આવતો, કે તમે પોડકાસ્ટ અત્યારે કરી રહ્યા છો એટલે હું આ સવાલ પૂછું છું કે કોઈ પણ ક્લાયન્ટ આવતો હોય છે તો એ બેઝિક શું સમજ લઈને જતો હોય છે, તો એને બેઝિક શું સમજાવવામાં આવતું હોય છે કે આ તમે એક્સપિરિયન્સ કરી શકો છો? જ્યારે ક્લાયન્ટ અમારા એક્સપિરિયન્સ સેન્ટર પર આવે છે તો એમને અમે એક તો ડોલ્બી સરાઉન્ડ સિસ્ટમનો એક્સપિરિયન્સ કરાવતા હોઈએ છીએ અને એની સાથે ડોલ્બી એટમોસનો.
હવે સ્પીકર કેવી રીતે રિએક્ટ કરે છે, ડોલ્બી સરાઉન્ડ એકચ્યુઅલમાં શું છે, ડોલ્બી એટમોસ એ શું છે, તો એનો આખો એક્સપિરિયન્સ અમે લાઈવ કરાવતા હોઈએ છીએ કે સરાઉન્ડ ઇફેક્ટ તમે કંઈ પણ કન્ટેન્ટ જુઓ છો તો તમને એવું ફીલ થાય કે એ એકચ્યુઅલમાં એ બધી ઘટનાઓ તમારી સમક્ષ બની રહી છે. તો આ જ્યારે એક્સપિરિયન્સ એમને મળશે ને એટલે ક્લાયન્ટ ઓટોમેટિકલી એ જાતે જ કહે છે કે અમારે ડોલ્બી સરાઉન્ડની હવે ડોલ્બી એટમોસ સિસ્ટમ લગાવી છે. અચ્છા, અમુક વખત એવું થતું હોય કે લોકો સિસ્ટમ લઈ આવતા હોય છે, ઘરમાં સ્પીકર પણ ફિટ કરાવી દે, પણ પછી એ અનુભવ નથી આવતો, એ ફીલ નથી આવતી, એનું શું કારણ? એ મેન એ જ છે, કન્સલ્ટિંગ વગર સ્પીકર છે ને સીધા કોર્નરમાં લગાવી દે છે, ફ્રન્ટના સ્પીકર પણ આગળ કોર્નરમાં લગાવી દે છે. એટલે એકચ્યુઅલમાં સ્પીકરનો થ્રો કઈ જગ્યાએ કઈ દિશામાં આવવો જોઈએ, તમારું શું સેટિંગ છે, તો આ બધી વસ્તુ મેટર કરતી હોય છે. અચ્છા, આપણે પોડકાસ્ટના અંત તરફ જઈ રહ્યા છે. માની લો કે કોઈ પણ કંપની જ્યારે શરૂ થતી હોય તો એક ફ્યુચર સાથે ચાલતી હોય છે, એક પોતાના વિઝન સાથે ચાલતું હોય છે. તમારી સંસ્થાનું શું વિઝન છે અને કઈ રીતે તમે આગળ ભવિષ્યમાં વધવા માંગો છો? અમારી સંસ્થાનું વિઝન એવું છે કે કોઈ પણ અમારા ક્લાયન્ટ હોય તો એમને ઇમોશનલ અટેચ અમારું રહે છે, એની સાથે કન્ટિન્યુ કંઈક નવું સર્વ કરવાનો અમારું વિઝન છે. એવરી ટાઈમ અમે એક્સપિરિયન્સ લક્ઝરી તો આપીએ છીએ, પણ એ બેટરમાં બેટર કેવી રીતે એક્સપિરિયન્સ કરે અને એ ડેઈલી એ એક્સપિરિયન્સને પાછો એ અમારી સાથે શેર પણ કરે ને હજુ અમે શું એમને વધારે હેલ્પ કરી શકીએ એમના એક્સપિરિયન્સ ઇન્ક્રીઝ કરવા માટે. તો આવા ગોલ્સ હોય છે. પછી લાઈક કમર્શિયલમાં પણ એવું હોય છે કે જેમાં અમે સિનેમાના પ્રોજેક્ટ હાલમાં કરી રહ્યા છીએ. તો સિનેમામાં પણ અમે કંઈક નવું એવું સર્વ કરવા માગીએ છીએ અને એવા એક પ્રોજેક્ટ ઉપર વર્ક પણ થતું હોય છે કે એમાં જે બીજા સિનેમા છે તો એના કરતાં તમારે ત્યાં ક્રાઉડને કેવી રીતે લાવવું, તો એના ઉપર અમારું વર્ક થતું હોય છે. તમારી આ તમે 2017થી શરૂઆત કરી છે અને તમે આજે આટલા વર્ષથી કાર્ય કરી રહ્યા છો, લગભગ 8-1 વર્ષ થવાના. સૌથી બેસ્ટ એક્સપિરિયન્સ કયો છે? સૌથી બેસ્ટ અમે 2 ફાર્મ હાઉસ ઉપર થિયેટર્સ બનાવ્યા હતા. એ ક્લાયન્ટનું એક જ કન્સર્ન હતું કે આ પ્લેન રૂમ છે, ઓનલી સિવિલ વર્કવાળો, અને આને 100% તમારે રેડી કરવાનું છે. ઇવન ચેર, મેટ્રેસ, કર્ટેન બધું તમારે જોવાનું અને ડિઝાઇનિંગ પણ તમારે જોવાનું છે. તો એનું આખું એમને બજેટનો કોઈ ઇસ્યુ નહોતો. તો તમે શું અમને બેસ્ટ આપી શકો, અને એ ઓલરેડી ઓડિયોના જાણકાર વ્યક્તિ હતા. કે જેવી રીતે જાણકાર વ્યક્તિ આવે ને તો એમને કંઈક આપણે સર્વ કરીએ ને એ જ્યારે હેપી થાય ને એ આનંદ કંઈક અલગ મળતો હોય છે. તો એવા 2 પ્રોજેક્ટ અમે કર્યા હતા જે ખરેખર એ ક્લાયન્ટને પણ ખ્યાલ છે કે એકચ્યુઅલમાં કેવો એક્સપિરિયન્સ હોવો જોઈએ, કેવી લક્ઝરી ફીલ થવી જોઈએ, ઓડિયોનું સરાઉન્ડિંગ ડોલ્બી એટમોસ કેવી રીતે મેનેજ થવું જોઈએ, એમનું અકોસ્ટિકલ કેટલું મેનેજ કરેલું છે. તો આ એક્સપિરિયન્સ અમારો બેસ્ટ હતો એમના ત્યાં. ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ, તમે અમારી સાથે જોડાયા, તમે તમારા પ્રોજેક્ટની પણ વાત કરી અને લોકોએ શું સાંભળવું જોઈએ અને શું નહીં સાંભળવું જોઈએ એની પણ વાત કરી. કારણ કે સાંભળેલું હોય તે હંમેશા યાદ રહેતું હોય છે અને મગજમાં પણ રહેતું હોય છે, દિલમાં પણ રહેતું હોય છે અને એ ફીલ લોકો કરતા પણ હોય છે. સવારે જો સારા એટમોસ્ફિયરમાં તમે ભજન કીર્તન સાંભળો તો તમારો દિવસ સારો જાય. 100% છે એવો અનુભવ તમારો? હા, મારો નહીં, હું તમને કહું ને, મારો એક ક્લાયન્ટ બેઝ એવો છે જે એમના પોતાના ઘરે હોમ થિયેટર છે ને એને ફક્ત સિનેમેટિક એક્સપિરિયન્સ માટે નથી, એ ડેઈલી હર અઠવાડિયે એક ફેમિલી મિટિંગો પણ રાખે છે, જેનાથી એ લોકો મોટિવેશનલ વિડીયો અથવા કંઈ ડેવોશનલ વિડીયો જોતા હોય છે જે ફૂલ ફેમિલીમાં હોય. તો એમાં એમને થાય છે કેવું કે એમનું ફેમિલી બોન્ડિંગ બહુ ઇન્ક્રીઝ થાય છે, ફેમિલી બોન્ડિંગ બહુ વધે છે. આ એક સૌથી બેસ્ટ પોઈન્ટ છે. એટલે તો કહેવાય છે કે શાંતિથી વાત સાંભળો તો એ ફાયદો પહોંચાડતી હોય છે, પણ જ્યારે તમે વચ્ચે બોલ કરતા હો તો એ નુકસાન પહોંચાડતું હોય. તો જરૂરથી જે પણ લોકો પોતાના ઘરે હોમ થિયેટર સિસ્ટમ અથવા તો આવી થિયેટર સિસ્ટમ લગાવવા માંગતા હોય, કોમર્શિયલ કરવા માંગતા હોય, તો જરૂરથી સેટન ઓડિયો વિડીયો સિસ્ટમનો સંપર્ક કરી શકો છો. તમે અમારી સાથે ખૂબ સરસ વાત કરી અને દર્શકોને પણ તમે સમજાવ્યું કે કઈ રીતે તેઓ પોતાના ઘરની અંદર, પોતાના કોમર્શિયલ હાઉસની અંદર આ પ્રકારની સિસ્ટમ લગાવી શકે છે, મૂકી શકે છે અને એક અલગ એક્સપિરિયન્સનો ફીલ કરી શકે છે. તો તમને અમારો પોડકાસ્ટ કેવો લાગ્યો જરૂરથી અમને જણાવજો અને સાથે જ અમારા સુરતીસના પેજને ફોલો કરજો, લાઈક કરજો અને શેર કરજો. નમસ્કાર.